આજે અમે બે મિત્રો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખાતે દવા લેવા ગયા. તો જે મિત્રને હૃદય રિલેટેડ બીમારીઓ હતી એ મિત્ર દર મહિને 5500 થી 6000 રૂપિયાની દવા લેતા હતા, ગોળીઓ મેડિકલમાંથી, સ્ટાન્ડર્ડ કંપનીઓની. એ સેમ દવા અમે 1200 રૂપિયાની અંદર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી લીધી. હવે આ તફાવત તમે સમજો. એ વ્યક્તિ 12 મહિનાની 60,000 રૂપિયાની દવા લે, તો સીધી ગણતરી છે કે 60,000 રૂપિયામાંથી સીધા 50,000 નીકળી જાય, 45,000 નીકળી જાય. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની અંદરથી માત્ર ને માત્ર 15,000 રૂપિયાની મેડિકલની દવાની અંદર એમનું વર્ષ પૂર્ણ થઈ જાય. તો સીધા એમને 50,000નો નફો થાય. જો આટલું મોદી સાહેબ આપણને આપતા હોય અને આંખે પીળું હોય અને દેખાતું ન હોય ભાઈ કે પ્રધાનમંત્રી મોદી સાહેબે કાંઈ કર્યું નથી, તો એવા લોકોને મારી નમ્ર પ્રાર્થના છે, નમ્ર વિનંતી છે, તમારો અભાવ કે અવગુણ અમને નથી, પણ આ મોદી સાહેબ જે દેશના વિકાસની અને મધ્યમ વર્ગ માટે જે યોજનાઓ લાવ્યા એનો તમે લાભ લો અને બીજાને લેવડાવો. કારણ કે મોદી સાહેબની જે નેમ અને એમ છે ને એ આપણે બહુ શાંતિથી વિચારીને ત્યારે સમજાય. કારણ કે એને ભારતને આગળ 100 વર્ષ સુધીનું વિઝન આપેલું છે આપણને, કે 100 વર્ષ પછી ભારતની અંદર શું થવાનું છે, કેવી ક્રાંતિ આવશે. આપણી 3 પેઢી પછીની વાત છે. મોદી સાહેબનો આટલો દિવ્ય દ્રષ્ટિકોણ છે, દીર્ઘ દ્રષ્ટિ છે. એટલે મોદી સાહેબને સપોર્ટ કરીએ અને એક ઇલેક્શનની અંદર મોદી સાહેબ જંગી બહુમતીથી આવવા જોઈએ. મિત્રો, આવી દેશના આપણા બધા જ યુવાનોને નેમ હોવી જોઈએ. અને વડીલોને પણ વંદન કરીને કહું છું કે આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો તમે લાભ લેજો, વધારેમાં વધારે લાભ લેજો. કારણ કે 100 રૂપિયા તમે આપો એટલે તમને 80 રૂપિયા પાછા આપશે અને 20 રૂપિયામાં દવા આપી દે. અને બીજે પ્રાઇવેટ કંપનીમાં તમે લેવા જાઓ તો 105 રૂપિયા લે એની વસ્તુના. જે વસ્તુ 20-25 રૂપિયામાં મળી જાય છે આ સ્ટોરમાં, એ વસ્તુના 100-150 રૂપિયા, 200 રૂપિયા લેવામાં આવે છે. તો વિચાર કરો ક્યાંથી નાની વ્યક્તિ પહોંચી શકે દવાની અંદર. એટલે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો બધા લાભ લેજો, અચૂક લાભ લેજો, આળસ કર્યા વગર લાભ લેજો. કારણ કે મોદી સાહેબે આ બધી યોજનાઓ આપણા માટે જ મૂકી અને આપણે લાભ નહીં લઈએ તો કોણ લે? એટલે લાભ લેજો, બીજાને વાત કરજો, બીજાને કેવડાવજો. કારણ કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની અંદર 90% સુધીની રાહત મળે છે. એટલે આ વિડીયો મેક્ઝિમમ તમારા ગ્રુપમાં શેર કરજો, તમારા સગા સંબંધી મિત્રોને શેર કરજો, જેથી કરીને કંઈક ખામી ખોટ રહી જતી હોય મેડિસિનની અંદર એ આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની અંદર આવીને પૂર્ણ થાય. અસ્તુ, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય મોદી સાહેબ.